નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ મહાસતી અનસુયા માતાજીના મંદિરે રામેશ્વર સુંદરકાંડ પરિવાર બુરિયાદ અને અનસુયા માતા પૂજારી મંડળ દ્વારા ભવ્ય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બટુકોએ ભાગ લીધો હતો. રામેશ્વર સુંદરકાંડ પરિવાર બુરિયાદ અને અનસુયા માતા પૂજારી મંડળ દ્વારા શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ મહાસતી અનસુયા માતાજીના મંદિર ખાતે છેલ્લા 4 વર્ષથી ભવ્ય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બટુકોએ ભાગ લીધો હતો. બટુકોને વૈદિક પરંપરા અને ધાર્મિક વિધિ મુજબ યજ્ઞોપવિત સંસ્કાર ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આપવામાં આવ્યા હતા. સાંજે 4 કલાકે મંદિરના પરિસરમાંથી ભવ્ય બટુક યાત્રા નીકળશે. કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. રામેશ્વર સુંદરકાંડ પરિવાર બોરિયાદ અને મહાસતી અનસુયા માતા પૂજારી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા 100થી વખત સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરેલું છે અને ખૂબ ઉત્સાહ અને આનંદથી બ્રાહ્મણ બટુકોને અહીંયા યજ્ઞોપવિત ધારણ કરાવી આપવામાં આવે છે. જે આયોજન બિલકુલ નિઃશુલ્ક ભગવાનની દયાથી કરવામાં આવે છે અને એની અંદર ખૂબ સહકાર બધા જ ધર્મપ્રેમી જનતાનો અમને મળે છે. એ બદલ એમનો પણ ખૂબ આભાર.